ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। મહુવાના કોટડા, કમળોદર, વાવડી, રાળકોણ, ઠાડચ, ઠાળિયા, મોણપર, બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। સારા વરસાદને લઈને જે વાતાવરણમાં ઉકળાટ હતો તે ઉકળાટ પણ દૂર થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ઠાડચ, ઠાળિયા, મોણપર, બગદાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। તો આ તરફ કોટડા, કમળોદર, વાવડી, રાળકોણ, ઠાડચ, ઠાળિયા, મોણપર, બગદાણા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા ત્યારે વાવણી લાયક વરસાદ થતા હાલ અત્યારે ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે। તો આ તરફ ભાવનગરના પાલીતાણા પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। ગ્રામ્ય પંથકમાં પણ એક બાદ એક અલગ અલગ જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલીતાણાના હસ્તગીરી, જળિયા, માળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। ડુંગરપુર, જીવાપુર, રોહિત શાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો। તો પાલીતાણાના હસ્તગીરી, જળિયા, માળિયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। ડુંગરપુર, જીવાપુર, રોહિત શાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। સમગ્ર પંથકમાં વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। પવનના સુસવાટા સાથે સારો વરસાદ વરસ્યો હતો। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો પણ ખુશ જોવા મળ્યા। તો આ તરફ ભાવનગરના જેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। મોરચુપણા, બોદાનનેસ, તાતણિયા ગામમાં વરસાદ જોવા મળ્યો। કંદમગીરી, ભંડારિયા, વટાળ, અયોમેજ ગામમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। છેલ્લી 20 મિનિટથી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો સમગ્ર ભાવનગર પંથકમાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લી 20 મિનિટથી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। કંદમગીરી, ભંડારિયા, વટાળ, અયોવેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। તો આ તરફ મોરચુપણા, બોદાનાનેસ, તાતણિયામાં પણ વરસાદ જોવા મળ્યો હતો। સારા વરસાદથી હાલ અત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેઓ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, તો ભાવનગર સમગ્ર પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે, કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ? જણાવું, ભાવનગર જિલ્લામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે। ખાસ કરીને જિલ્લાની વાત કરવામાં આવે તો પાલીતાણા, જેસર અને જે મહુવા પંથકના જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। હાલ જો મહુવા ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો કોટિયા, કળમોદર, વાવડી, રાળકોણ, ઠાળિયા, મોણપર, બગદાણા સહિતના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે જ પાલીતાણા પંથકની જો વાત કરવામાં આવે તો હસ્તગીરી, ઝાળિયા, ડુંગરપુર, જીવાપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું। અને આ સાથે જ જો જેસર તાલુકાની વાત કરવામાં આવે તો મોરચુપણા, સાતાનાનેસ, પા, ઝડકલા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં મેઘમહેર થયો છે। બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને હાલ છેલ્લા 20 મિનિટથી અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા આવ્યા છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે અને આ સાથે જે વાવણી લાયક વરસાદ થતા મગફળી, કપાસ, બાજરી, તલ, જુવાર સહિતના જે પાકો હોય છે કે જેમાં ભાવનગરના જે ખેડૂતો હોય છે તેમને ખૂબ સારો એવો ફાયદો થશે। હાલ તો વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોરચુપણા, બોદાનાનેસ, તાતણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભાવનગર પંથક હાલ અત્યારે વરસાદથી તરબોળ જોવા મળી રહ્યું છે ત્યારે કંદમગીરી, ભંડારિયા, વટાળ, અયોવેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। છેલ્લી 20 મિનિટથી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બપોર બાદ અચાનક જ ભાવનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। કોટિયા ગામના સ્થાનિક વહંતુભાઈ કામળિયા ફોન લાઈનથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે વહંતુભાઈ, તો છેલ્લી 20 મિનિટથી જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, આપ કયા વિસ્તારમાં રહો છો અને ત્યાંની શું સ્થિતિ છે વરસાદની? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાની બાજુમાં કોટિયા, કળમોદર, વાવડી, રતનપર તેમજ તળાવ તાલુકાના ઠળિયા, રાળગોન, કુંડડા આ વિસ્તારમાં વરસાદ બહુ વરસી રહ્યો છે। જી વહંતુભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।